ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને જવાબોને વિગતે સમજીએ. 96. જનસમુદાયના મનોવૈજ્ઞાનિકો કોના માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરે છે? જવાબ સી. સમાજના. સમજૂતી. જનસમુદાય મનોવૈજ્ઞાનિકો વ્યક્તિગત માનસિક સ્વાસ્થ્ય કરતાં સમગ્ર સમાજના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ સામાજિક પરિબળો, સમુદાયના સંસાધનો અને સામાજિક નીતિઓ કેવી રીતે માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે તેનો અભ્યાસ કરે છે. 97. સર્વને સ્પર્શતી હોય તેવી સુવિધાઓ વિશેના નિર્ણયોમાં લોકોની ભાગીદારી વધે તેવા પ્રયત્નો કોણ કરે છે? જવાબ બી. જનસમુદાય વૈજ્ઞાનિકો. સમજૂતી. જનસમુદાય મનોવૈજ્ઞાનિકો સમુદાયના સભ્યોને તેમના જીવનને અસર કરતા નિર્ણયોમાં સક્રિયપણે સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ સમુદાયના સભ્યોને સશક્ત બનાવવા અને સામાજિક પરિવર્તન લાવવા માટે કામ કરે છે. 98. જનસમુદાયની સમસ્યા વિશે ચિંતન, મનન અને અભ્યાસ કરતા મનોવૈજ્ઞાનિકો એક રીતે શું છે? જવાબ સી. સોશિયલ એક્ટિવિસ્ટ. સમજૂતી. જનસમુદાય મનોવૈજ્ઞાનિકો માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તન લાવવા માટે સક્રિયપણે કામ કરે છે. તેઓ સામાજિક ન્યાય, સમાનતા અને સમુદાયના સશક્તિકરણ માટે પ્રયત્ન કરે છે. 99. એક જમાનામાં એક કહેવાતું હતું કે મનોવૈજ્ઞાનિકોએ મકાન સરસ બાંધ્યું છે, પરંતુ જવાબ બી. તેઓ તેને વેચી શક્યા નથી. સમજૂતી. આ કહેવતનો અર્થ એ છે કે મનોવૈજ્ઞાનિકો પાસે જ્ઞાન અને સિદ્ધાંતો તો છે, પરંતુ તેઓ તેને વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઉકેલવામાં અસરકારક રીતે લાગુ પાડી શકતા નથી. 100 નીચેનામાંથી કયું મનોવિજ્ઞાન સામાજિક સમસ્યાભિમુખ છે? જવાબ સી. જનસમુદાય મનોવિજ્ઞાન. સમજૂતી. જનસમુદાય મનોવિજ્ઞાન સામાજિક સમસ્યાઓ જેમ કે ગરીબી, ભેદભાવ અને અસમાનતા કેવી રીતે વ્યક્તિઓ અને સમુદાયોને અસર કરે છે તેનો અભ્યાસ કરે છે. તેઓ સામાજિક પરિવર્તન લાવવા અને સમુદાયોને સશક્ત બનાવવા માટે કામ કરે છે.